મિત્રો, કેમ છો? મજામાં છો ને? હું પણ મજામાં છું ને તમારા બધાનું સ્વાગત છે મારા રસોડામાં. હું છું સુનીતા. તો આજે આપણે રેસીપી લઈને આવી ગયા છીએ પાણીપુરી બનાવવાની છે. તો એની માટે પહેલાં આપણે પાણી તૈયાર કરી નાખીએ. તો શું છે? જો ફુદીનો લીધો છે 1 કપ, લીલા મરચાં, લીંબુ ને આદુનો ટુકડા લીધા છે, બરફ લીધો છે, જલજીરા છે, ઠંડુ પાણી છે, કાળા મરીનો પાવડર છે, સંસળ પાવડર છે અને આ પાણીપુરી મસાલો છે, મીઠું છે ને ધાણા ભાજી છે ને થોડીક ખાંડ નાખવાની છે. તો આપણે હવે બનાવવાનું. તો પહેલાં આપણે આ ફુદીનો છે એ ફુદીનો નાખી દઈશું. આપણે આજે પાણીપુરીનો પ્રોગ્રામ છે તો ને આ આદુ છે, આ આદુ ઝીણા ઝીણા કટકા કરી નાખી દેવાનું. પહેલાં પાણી બનાવીને ફ્રીજમાં રાખી દે ને તો ઠંડુ થઈ જાય ને સરસ લાગે ઠંડુ. જો પછી આમ ધાણા ભાજી છે એના બધા કટકા કરી નાખશો. આપણે 2 બેન્ચમાં પીસવા પડશે. આ બધું આપણે પીસી લઈશું. જો આ બધું પીસાઈ ગયું છે, ફુદીનો ને ધાણા ભાજીની બધું. હવે આપણે આની અંદર મિક્સ કરી દઈશું. મિક્સ કરી દઈશું. જો બધું મિક્સ થઈ ગયું છે ને હવે આપણે મસાલા કરીશું. આ કાળો મરીનો પાવડર છે એ આપણે અડધી ચમચી નાખશું. હંસળ પાવડર છે એ આપણે 1 ચમચી નાખશું. હંસળ પાવડર. જલજીરા પાવડર છે એ આપણે નાખશું 1 ચમચી ભરીને જલજીરા પાવડર. તો ને મીઠું છે આપણે રેગ્યુલર હોય ને એ નાખશું આપણે 1 ચમચી ભરી. ને હવે આપણે આ પાણીપુરી પાવનો મસાલો છે એ નાખી દઈશું. 1 ચમચી જેટલો છે એ નાખી દઈશું. ને હવે એમાં આપણે 2 લીંબુ નીસવી નાખશું. એ જેટલું તમારે ખટાશ ખાતા હોય એ પ્રમાણમાં રાખો તો એ આવે. એ લીંબુ નિશ્વાસે જો તમને પછી એવું લાગે મોડું લાગે તો તમે પાછા કોઈ આંબલીનો પલ્પ નહીં નાખે, આંબલીનું પાણી નાખે, પણ અમે આંબલીનું નથી નાખતા, લીંબુ નાખીએ. બધું એક સરખું હલાવી નાખશું. ને ખાંડ પીસવા ટાણે જ નાખી હતી એટલે એનો કલર એવો લીલો ને લીલો રહે. એટલે ખાંડ મેં જ્યારે પીસવા નહોતું ને ત્યારે મેં નાખી દીધું ભેગી જ. તો તમને બતાવવાનું રહી ગયું. બરફ નાખીને પીસવાનું એટલે કલર આવો નવો રહે. જો પાણી છે તૈયાર. હવે આપણે બટેટા ને ચણા બાફવા મૂકી દેવું. આ સવારે ચણા ગરમ પાણીમાં પલાળી દીધા હતા તો ક્યારે મસ્તીના પલળી ગયા છે અને હવે એને બફવાના છે. તો એની માટે આપણે પહેલાં આમાં જ નાખી દઈશું એટલે બટેટાની હારે જ બફાઈ જાય. જો 2 મિક્સમાં બાફશો તો બટેટા લાલ થઈ જાય છે. એટલે આમાં થોડુંક પાણી નાખી દેવાનું. આમાં થોડુંક પાણી નાખી દેવાનું, થોડુંક મીઠું નાખી દેવાનું. હવે પછી આમાં મૂકી દેવાનું. હવે આમાં બધા બટેટા નાખી દેવાના આજુબાજુમાં. એટલે 2 વસ્તુ એકારે બફાઈ જાય ને લાલી ન થાય. નકર બટેટા લાલ થઈ જાય આપણે 2 મિક્સમાં બાફીએ ને તો.
મોટા કુકરમાં મૂકી દેવાનું. હવે પાણી નાખી દેવાનું આપણે. થોડું મીઠું નાખી દેવાનું એટલે આપણા બટેટા ફાટે નહીં બહુ. આજુબાજુમાં બધામાં થોડું થોડું મીઠું નાખી દેવાનું. ને હવે આપણે એની 3 થી 4 સીટી કરી લેવાની. આપણે એને ઢાંકી દઈશું. 3 થી 4 સીટી કરી લઈશું. આપણે પૂરી તળવા માટે તેલ પણ મૂકી દીધું છે. તો આવી રીતની પૂરી છે એ પૂરી તળવાની છે. ને આ રીતનું પેકેટ આવે છે એ પેકેટમાંથી કાઢી છે. ને બટેટા બફાઈ ગયા છે, ચણા બફાઈ ગયા છે. ને હવે આપણે લાલ ચટણી બનાવશું. એની માટે થોડુંક લસણ નાખશું. લાલ ચટણી બનાવવાની છે. થોડુંક લસણ નાખશું ને થોડું લાલ મરચું નાખશું. એક થી 2 ચમચી લાલ મરચું નાખશું. ને થોડુંક આપણે મીઠું નાખીશું. ને તેલ ગરમ થાય છે ને ત્યાં સુધી આપણે ચટણી બનાવી નાખીએ. આપણે થોડું મીઠું નાખીશું. એની અંદર આપણે થોડું પાણી નાખીશું. પાણી નાખીને આપણે એની પેસ્ટ બનાવી નાખીશું. આપણે પેસ્ટ બનાવી નાખી છે. હવે એ પેસ્ટ આપણે બટેટા હવે બફાઈ ગયા છે. તો એની અંદર આપણે પહેલાં થોડીક લીલી ચટણી હતી ને જે આપણે પાણી બનાવી હતી એ થોડીક નાખી દઈએ. થોડીક લાલ ચટણી નાખી દઈએ. ને પછી જેને વધારે તીખું ખાવું છે એ બસ પાછા ઉપરથી નાખી દેશે. ને હવે થોડુંક મીઠું નાખી દઈએ. ને ઉપરથી થોડાક ધાણા ભૂસી નાખીએ. બધું કરી નાખીએ મિક્સ. બધું મિક્સ કરી પછી એની અંદર ચણા નાખીએ. ગરમ છે તો આપણે આનાથી કરશું. પહેલાં સણા અંદર નાખી દઈએ તો બધા સણા શેપાઈ જાય. એટલે આપણે પહેલાં સણા મસાલો નાખીએ ને પછી સણા નાખીએ. બધું મિક્સ કરી દેવાનું. હવે આ ચણા છે એ ચણા નાખી દેવાના. એવું લાગે છે થોડીક હજી ચટણી નાખવી જોઈએ. આપણે 1 ચમચી હજી નાખી દઈશું. થોડીક લીલી નાખી દઈશું. બે ટેસ્ટ આવે. આપણો મસાલો તૈયાર છે. હવે આપણે પૂરી તળશું. આપણે તેલ આવી ગયું છે ને આપણે હવે પૂરી તળીશું. જો આગળ ઉપર આવશે એમ ફૂલે. તો એકદમ ફૂલ તેલ આવે ને પછી જ નાખવાની. એટલે શું કહે કે ફૂલા વગરની રહે નહીં ને હાથે હાથે પલટી પણ જાય. આ પૂરી આપણને આમાં સારી આમે પોસી આવે છે ને ખાવામાં પણ ખાવ પોસી હોય છે ને ખાવામાં પણ સરસ લાગે છે.
જો આપણે બધી પલ જો આપણી બધી પાણીપુરીનું બધું સામગ્રી બધું તૈયાર થઈ ગયું છે. આ પાણી પણ જો ઠંડુ મસ્ત થઈ ગયું છે. આપણે હવે સર્વ કરી દઈશું. તો એની માટે એક પાટકામાં આપણે પાણી લઈ લઈશું ને હવે આપણે પૂરી ભરીને મૂકીશું. એકદમ ઓછી રૂ જેવી થઈ છે. જો આવી રીતે બધી આપણે ભરશું. સાઈડમાં કાંદા સુધારીને રાખ્યા છે. કાંદા વિના તો પાણીપુરી અધૂરી છે. કાંદા ન હોય તો પાણીપુરી અમારી હેલીબેનના તો ગળા હેઠે જ ન હોતું. ખાટું મીઠું પાણી છે. સાઈડમાં કાંદા. તૈયાર છે આપણી પાણીપુરી. આપણી તૈયાર છે પાણીપુરી. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ભલે મિત્રો, બાય.